વિદ્યાર્થીની બહેનો, સુપ્રભાતમ. આપણે ગદ્ય 11 પૃથુચરિતમ એનો અભ્યાસ કર્યો. હવે આપણે એનો સ્વાધ્યાય જોવાના છીએ. પરંતુ સ્વાધ્યાય જોતા પહેલાં આપણે ફરીવાર એમની પ્રસ્તાવના જોઈએ, જેથી આપણે સ્વાધ્યાય કાર્ય કરવામાં અગવડતા ન પડે. જોઈએ સ્વાધ્યાય. સ્વયંભૂ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. આ અંગને વેન નામનો પુત્ર થયો. તે ક્રૂર અને અધર્મમાં રચોપચો રહેતો હતો. આથી પ્રજા તેનાથી ત્રાસી ગઈ હતી. બધી પ્રજા એ ઋષિઓ પાસે ગઈ. આથી ઋષિઓએ આ વેનને દંડિત કર્યો અને પ્રજાના રક્ષણ માટે તેને મારી નાખ્યો. ત્યાર પછી ઋષિઓએ વેનના પુત્ર પૃથુને રાજગાદી ઉપર બેસાડ્યો. પૃથુ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. પૃથુ રાજગાદી પર બેઠો ત્યારે ધરતી યજ્ઞ અને દાનથી રહિત અને ધર્મ વિહોણી બની ગઈ હતી. તેવી ધરતીને જોઈને પૃથુ તેને બાળી નાખવા માટે તૈયાર થયો. ત્યારે પૃથ્વી એ ગાયનું રૂપ લઈ નાસી જવા માટે તત્પર થઈ. પૃથુ પણ એની પાછળ ગયો. છેવટે એક સ્થાને ગાયરૂપી આ પૃથ્વી એ ઊભી રહી અને બોલી, હું શું કરું? ત્યારે પૃથ્વીએ કહ્યું કે આ સ્થાવર એટલે કે વૃક્ષ વગેરે અને મનુષ્યોને જે ઈષ્ટ વસ્તુ હોય, જે પ્રિય વસ્તુ હોય, ગમતી વસ્તુ હોય એ એને આપજે. ત્યારે ધરતી ત્યાં જ ઊભી રહી અને બોલી, ભલે તમે કહો છો એમ થાઓ. અને ત્યારબાદ પૃથ્વીએ ગાયરૂપી ધરતીને દોહી, એટલે કે આ ધરતીમાં બીજ વાવી અને કૃષિ કાર્ય કર્યું અને ખૂબ જ અન્ન પ્રાપ્ત કર્યું. અને આ રીતે આ પૃથ્વીરાજાએ પ્રજાનું પાલન કર્યું. હવે આપણે આ પાઠનો સ્વાધ્યાય જોવાના છીએ. જોઈએ સ્વાધ્યાય. પહેલાં જે 4 વિકલ્પો છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પૃથુઃ પિતુઃ નામ ખાલી જગ્યા આસિત. પૃથુના પિતાનું નામ શું હતું? તો એમાં 4 વિકલ્પો આપ્યા છે. મનુ, વેનઃ, ધર્મઃ, વૈનઃ. એમાં બીજો જે છે બી, વેનઃ, એ જવાબ આવશે. મેં અંડરલાઈન નીચે કરી છે, આપ જોઈ શકો છો. પૃથુઃ પિતુઃ નામ વેનઃ આસિત. વેન એ જવાબ થશે. પછી બીજો પ્રશ્ન, વેનઃ ખાલી જગ્યા આસિત. વેન એ કેવો હતો એમ? તો પહેલો વિકલ્પ છે ક્રૂરઃ, બીજો અક્રૂરઃ, દયાલુઃ, ધર્મનિરતઃ. વેન કેવો હતો? તો વેન એ ક્રૂર હતો. વેનઃ ક્રૂરઃ આસિત. એમાં જે ક્રૂરઃ એ જવાબ આવશે. વેનઃ ક્રૂરઃ આસિત. વેન ક્રૂર હતો. ત્રીજો, ખાલી જગ્યા ગોરૂપમ અસ્તિ. ગાયરૂપી શું છે? તો કે છે આકાશમ, વાયુ, ભૂતલમ, જલ. તો એમાં ભૂતલમ એટલે પૃથ્વી, ધરતી. ભૂતલમ ગોરૂપમ અસ્તિ. પૃથ્વી એ ગાયરૂપી છે. આગળનો, ગૌઃ ખાલી જગ્યા દુહ્યતે. ગાયને
ક્યારે દોવાય છે? તો પહેલું છે પ્રાતઃ, બીજું સાયં, ત્રીજું એકદા અને ચોથું પ્રાતઃ સાયં. એમાં ડી છે એ જવાબ આવશે, પ્રાતઃ સાયં. ગોઃ પ્રાતઃ સાયં દુહ્યતે. ગાયને સવારે અને સાંજે દોહવામાં આવે છે. આ વિકલ્પો પછી આપણે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં એ જોઈશું. પહેલો પ્રશ્ન છે, અંગ નામકઃ રાજા કશ્ય વંશે અભવત. અંગ નામનો રાજા કયા વંશમાં થઈ ગયો? તો એનો જવાબ ત્યાં આપ્યો છે, અંગ નામકઃ રાજા સ્વયંભુવસ્ય મનોહ વંશે અભવત. અંગ નામનો રાજા સ્વયંભૂ મનોના વંશમાં થઈ ગયો. એ પહેલો જ આપણે જ્યાં પાઠની શરૂઆત થાય છે ત્યાં તે સ્વયંભૂ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. વેનેન કે સત્કારિતા કે ચ દુષ્કારિતા. વેને કોને સત્કાર્યા અને કોને અપમાનિત કર્યા? તો એનો જવાબ છે, વેનેન દુર્જનાહ સત્કારિતા. વેને દુર્જનોને આવકાર્યા, સત્કાર્યા, અને સજ્જનાહ ચ દુષ્કારિતા, અને સજ્જનોને એને અપમાનિત કર્યા. હવે જો આમ તો સારો માણસ હોય એ સજ્જનોને સત્કારે અને દુર્જનોને દુષ્કારે. એના બદલે અહીંયા વેન એ ક્રૂર ખરાબ રાજા હતો એટલે એને દુર્જનોને સત્કાર્યા અને સજ્જનોને અપમાનિત કર્યા. એટલે જવાબ વેનેન દુર્જનાહ સત્કારિતા સજ્જનાહ ચ દુષ્કારિતા. આગળનો પ્રશ્ન છે, ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય કિમ અપેક્ષિતમ આસીત. ક્ષુધાર્તાયાઃ ભૂખથી પીડાયેલી, પ્રજા માટે, પ્રજાના પરિપાલન માટે, કિમ અપેક્ષિતમ આસીત શું જરૂરી હતું? તો કહે છે, ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત. ભૂખથી પીડાયેલી પ્રજાના પાલન માટે અન્ન એ અપેક્ષિત હતું, અન્ન જરૂરી હતું. ફરીથી જવાબ, ક્ષુધાર્તાયાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત. ભૂખથી પીડાયેલી પ્રજાના પાલન માટે ધાન્ય એટલે કે અન્ન એ અપેક્ષિત હતું, જરૂરી હતું. આગળનો પ્રશ્ન, દુર્જનૈઃ કેશામ કિમ પરિહતમ. દુર્જનો, આમાં બે પ્રશ્નો છે. દુર્જનોએ કોનું અને કિમ એટલે કે શું પરિહિતમ ચોરી લીધું? તો દુર્જનોએ સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ પરિહતમ. દુર્જનોએ સજ્જનોનું ધન અને ધાન્ય એ ચોરી લીધું. એટલે દુર્જનોએ સજ્જનોનો ધન અને ધાન્ય એ ચોરી લીધા. આગળનો પ્રશ્ન, પૃથુઃ કિમ રૂપામ ભૂમિમ દુદોહ. પૃથ્વીએ કોના રૂપી ભૂમિને દોહી? કયા રૂપ? તો કે છે, પૃથુઃ ગોરૂપામ ભૂમિ દુદોહ. પૃથ્વીએ ગોરૂપામ ગાય રૂપી ભૂમિને દોહી એટલે કૃષિ કર્મ કર્યું. પ્રથમ રાજા એ પૃથ્વી એવો હતો કે જેણે આ પૃથ્વીમાં ખેતી કાર્ય કર્યું. આગળનો ગુજરાતી પ્રશ્ન, નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, વેન રાજા કેવો હતો?
જવાબ છે, વેન રાજા ક્રૂર અને અધર્મમાં સદા રચોપત્યો રહેનારો હતો. તેણે યજ્ઞ, દાન વગેરે સત્કર્મોને પોતાના જીવનમાં નકાર્યા હતા, દુર્જનોને સત્કાર્યા હતા અને સજ્જનોને અપમાનિત કર્યા હતા. કારણ કે એ ક્રૂર અને ધર્મમાં ન માનનારો એવો હતો, એટલે એણે યજ્ઞ, દાન વગેરે કાર્યો એના જીવનમાંથી એને નકારી દીધા હતા. એટલે જ એ પોતે ખરાબ હતો, એટલે દુર્જનોને તે આવકારતો અને સજ્જનોને તે અપમાનિત કરતો હતો. બીજો પ્રશ્ન, પ્રજાની રક્ષા માટે ઋષિઓએ શું કર્યું? તો પ્રજાની રક્ષા માટે ઋષિઓએ ક્રૂર અને અધર્મી એવા વેન રાજાને દંડિત કર્યો અને તેને મારી નાખ્યો. ત્યારબાદ ઋષિઓએ તેના પૃથુ નામના પુત્રને રાજ સિંહાસન ઉપર બેસાડી દીધો. હવે જુઓ, વેન એ ક્રૂર અધર્મી હતો, એટલે પ્રજા એનાથી ત્રાસી ગઈ હતી. આ પ્રજા એ ઋષિઓ પાસે ગઈ, એટલે ઋષિઓએ એને દંડ કર્યો અને એને મારી નાખ્યો. અને પછી આ વેનના પુત્ર એવા પૃથુને રાજગાદી ઉપર બેસાડી દીધો. આગળનો પ્રશ્ન, પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાની સ્થિતિ કેવી હતી? વેનને માર્યા પછી પૃથુને રાજગાદી ઉપર બેસાડ્યો છે, ત્યારે પ્રજાની સ્થિતિ કેવી હતી? તો જવાબમાં, પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાજનો વેનના અધર્મમય શાસનમાં પીડાયેલા હતા. ભૂખથી પીડાયેલી પ્રજાને પોષવા માટે ધાન્યની જરૂર હતી. ત્યારે ધરતીએ પણ યજ્ઞ વિના એ પોતે અધર્મી બની ગઈ હતી, એટલે દુષ્કાળ એની સ્થિતિ હતી. અન્ન ક્યાંય ઉપલબ્ધ નહોતું, એટલે પૃથુ રાજા જ્યારે રાજગાદી ઉપર બેઠો ત્યારે ભૂખથી પીડાયેલી પ્રજા એને ખૂબ ધાન્યની જરૂર હતી. આગળનો પ્રશ્ન, રાજા પૃથુ ભૂમિને શા કારણે બાળવા માટે ઉદ્ધત થયો? જવાબ, ધરતી યજ્ઞ અને દાનથી રહિત અને ધર્મ વિહોણી થઈ ગઈ હતી. તેથી તેવી ધરતીને જોઈને રાજા પૃથુ તેને બાળવા માટે તૈયાર થયો. દોહન ક્રિયાની વિશેષતા સમજાવો. પુરાણોમાં ભૂમિનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ પ્રયાસ કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દેશ છે. એટલે સર્વપ્રથમ કોઈ રાજાએ જો કૃષિકર્મ એટલે કે ખેતી કાર્ય કર્યું હોય તો એમાં પૃથુ એ પ્રથમ સ્થાને છે. ભૂમિનું દોહન એટલે ખેતીકામ. આ રીતે કૃષિકર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોમાં જે રીતે પૃથુનું વર્ણન કરવામાં આવ્યું છે તેનો મર્મ એ સમજવા જેવો છે. અહીં ભૂમિને ગાયના રૂપે અને રાજા પૃથ્વીને દુગ્ધા રૂપે એટલે ગોવાળ તરીકે વર્ણવવામાં આવેલ છે. સમીક્ષાત્મક નોંધ 3 માર્ક્સની તમારે પૂછાય છે. એમાં રાજા તરીકે પૃથુ દુરાચારી અને અધર્મી રાજા વેનને દંડિત કરી તેની હત્યા કર્યા પછી ઋષિઓએ તેના પુત્ર પૃથુને રાજગાદી ઉપર બેસાડ્યો. પૃથુ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. વેનના ક્રૂર શાસનમાં પીડાયેલી પ્રજાજનો ધર્મનિષ્ઠ પૃથુના રાજ્યાભિષેક વખતે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂખથી પીડિત પ્રજાજનોને પોષણ માટે અનાજની આવશ્યકતા હતી. એ પૂર્ણ કરવા માટે રાજા પૃથુએ ભૂમિનું દોહન એટલે કે ખેતીકામ કરી પ્રજાજનોનું સારી રીતે પોષણ કર્યું હતું. ગાય તરીકે ભૂતલ, ગાય તરીકે પૃથ્વી, ભૂમિ. ગાયને દોહીને દૂધની પ્રાપ્તિ કરવામાં આવે છે અને પ્રજાજનોની ભૂખ શાંત કરવામાં આવે છે. એવી જ રીતે આ ભૂતલ એટલે કે ધરતી, ભૂમિ, ભૂતલ રૂપી ગાયનું દોહન કરવું એટલે કૃષિકર્મ, ખેતી કામ કરવું. આ કૃષિકર્મ વડે જ પ્રજાની ભૂખ શાંત કરી શકાય એ સર્વવિદિત છે. પ્રસ્તુત પાઠમાં ધરતીનું દોહન કરી રાજા પૃથુએ પ્રજાજનોની સેવા કરી હતી. પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ.
ભૂમિનું દોહન એટલે પૃથ્વીની દોહન ક્રિયા. ભૂમિનું દોહન એટલે કૃષિકર્મ. આમ કૃષિકર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ જે રીતે પૃથુચરિતનું વર્ણન કર્યું છે તેનો મર્મ સમજવા જેવો છે. અહીં ભૂમિને અર્થાત પૃથ્વીને ગાયના રૂપે અને રાજા પૃથ્વીને દોગ્ધા એટલે કે દોહનાર ગોવાળ તરીકે વર્ણવવામાં આવેલા છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. આપ સ્વાધ્યાયના જે પ્રશ્નો મેં કરાવ્યા છે તે બધા જ આપની નોટબુકમાં લખી લેશો અને તૈયાર કરશો. શુભમ ભવતુ.